नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। आइए नजर डालते हैं आज की बड़ी खबरों की ओर। बनासकांठा जिले के धानेरा में खाद की मात्रा पहुंचते ही बड़ी संख्या में किसान तालुका संघ पहुंच गए। किसानों को पिछले 25 दिनों से खाद की सख्त जरूरत थी। बोल सरदार के 2220 बोरे, नर्मदा के 5550 बोरे, इफ्को के 10,000 बोरे मिले। 18,000 से ज्यादा खाद पहुंचते ही धानेरा के सभी केंद्रों पर किसानों की कतारें लग गईं। 6 कट्टा खाद मिलने से किसानों ने राहत की सांस ली। बुवाई के बाद अब किसानों की खाद के लिए इधर उधर भटकने की बारी थी। सरकार श्री मार्फत ऑगस्ट महीनाની નવી ફાળવણી આવતા યુરિયાની આવકો ચાલુ થઈ છે। તેમાં આજે સવારમાં જ ખેતી અધિકારી શ્રી પ્રવીણભાઈની સૂચના મળેલ હતી કે આપણા ધાનેરા તાલુકામાં સારો યુરિયાની ફાળવણી કરેલ છે। તેમાં સરદાર કંપનીનો 100 મેટ્રિક ટન 2200 થેલી જેવું, નર્મદા કંપનીનું 250 ટન 5500 થેલી જેવું, ઇફકો કંપનીનું 450 ટન 10,000 થેલી, એટલે કમસે કમ 2 થી 3 દિવસમાં 800 મેટ્રિક ટન એટલે 18,000 થેલી જેવું યુરિયા આવક થશે। તેની આવક આજે પણ પહોંચે ગાડી યુરિયા આવે છે। આવતીકાલે અને પરમ દિવસે આ આવક સંપૂર્ણ પૂર્ણ થઈ જશે અને એનાથી અમારી ધારણા છે કે ધાનેરા તાલુકાની જે શોર્ટેજ છે યુરિયાની એ પૂરી થવામાં મદદરૂપ થશે અને ખેડૂતોને પણ એનાથી લાભ થશે। આટલો યુરિયા આવતા ખેડૂતોમાં યુરિયા બાબતની ઘણી રાહત થશે। देखते रहिए द हिंद 24 न्यूज।